શિનોર પંથકમાં શીતળા સાતમના પાવન પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. માલસર, શિનોર સહિતના ગામોમાં વહેલી સવારથી જ શીતળા માતાજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં બહેનોએ મંદિરે પહોંચી શીતળા માતાજીની વિધિવત પૂજા અર્ચના કરી હતી. ધૂપ દીપ પ્રગટાવી માતાજીના દર્શન કરી પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ખાસ કરીને બહેનોએ પોતાના સંતાનોના સારા સ્વાસ્થ્ય, લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે શીતળા માતાજીને પ્રાર્થના કરી હતી. શીતળા સાતમના પાવન પર્વને લઈને સમગ્ર શિનોર પંથકમાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો. મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની અવરજવરથી સમગ્ર વાતાવરણ ધાર્મિક રંગે રંગાઈ ગયું હતું. શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા સાતમનો ઉત્તમ દિવસ. આજના દિવસે બધા માટીનું શીતળા માતાનું સ્વરૂપ બનાવે, વિવિધ પ્રકારની પૂજન સામગ્રી દ્વારા તથા જુદી જુદી વેલીઓ દ્વારા શીતળા માતાનું પૂજન કરે, મા શીતળાને પ્રાર્થના કરે કે મા અમારા પરિવારના દરેક સભ્યોની ઉપર કૃપા કરજો, શીતળતા આપજો, કોઈ પણ પ્રકારના રોગ ના થાય એવી પ્રાર્થના કરે. અને આજના દિવસે લગભગ બધા જ વાસી ભોજન એટલે કે ટાળું ભોજન જમે, જેના થકી કફ, વાત અને પિત્તનું બેલેન્સ રહે. તો અમારા શિનોર ગામમાં, માલસરમાં, કંજેઠા, દામાપુરા, સુરાસામળ આજુબાજુના ગામડામાં પણ મા નર્મદાના તટ ઉપર અમે શીતળા માતાનું પૂજન કર્યું અને મા શીતળા બધાને શીતળતા આપે એવી પ્રાર્થના કરી. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.